ગઈકાલ રાતની આ જે ઘટના છે અને ખાસ કરીને જ્યારે અમદાવાદનું નામ આવે છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે। એટલા માટે આ ઘટનાની કલ્પના અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બનશે એવી કોઈએ ધારણા પણ નહીં બાંધી હોય, કારણ કે આ બધા એરિયા એવા છે કે સેફ માનવામાં આવે છે અને આ એરિયા ઉપરથી યુવતીઓ રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે કે 3 વાગે ઘરે જઈ શકે છે, આવી શકે છે અને એટલી બિંદાસ રીતે ફરી શકે છે। અને એટલા માટે સતત મગજમાં એ સવાલ થઈ રહ્યો છે કે અમદાવાદ અને ત્યાં આ પ્રકારની ઘટના, અને એ પણ પીજીમાં રહેતી એક યુવતી સાથે, અને એટલા માટે જ આ એક મેસેજ પહોંચાડ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અને બીજી એક વસ્તુ કે જો સેફેસ્ટ સિટી તરીકે આપણે અમદાવાદ, સુરત, વડોદરાને ગણતા હોઈએ તો સેફ કેમ કહીએ કે જ્યાં યુવતીઓ બિંદાસ ફરી શકતી હોય, ત્યાં કોઈ ક્રાઇમ ન થતો હોય, ક્રાઇમ રેટ ઓછો હોય અને બિંદાસ રીતે ફરતી યુવતીઓ છે કે જેને પોલીસ સતત રક્ષણ આપતી હોય, અને એટલા માટે સેફેસ્ટ સિટીના આપણે એ ડાયરામાં આ સિટીઝને મૂકતા હોઈએ છીએ। પરંતુ આવી ઘટનાએ આજે અમદાવાદને હચમચાવી દીધું છે। પીજીમાં રહેતી દરેક દીકરીઓ છે તેમના મગજની અંદર એક સવાલ ઊભો કરી રહ્યો છે કે અમે પીજીમાં કેટલા સુરક્ષિત છીએ। ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, સૌથી પહેલા ઝી 24 કલાકે આ બતાવી છે ખબર, અને સતત તમે આજે ખબર બતાવ્યા પછી સતત અપડેટ્સ આપી રહ્યા છો, અને હવે શું અપડેટ્સ આ કિસ્સામાં સામે આવ્યું છે? કારણ કે આપણે અમદાવાદ અને બહારના જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ બની હોય, એમાં પછી વાંસદનો એક કિસ્સો લઈ લઈએ કે ત્યાં એક નાની બાળકી છે, તેના પર દુષ્કર્મ કર્યું હતું અને આરોપીને શૂટ કરી દેવામાં આવ્યો હતો। તો હવે પ્રજા અને ખાસ કરીને પીજીમાં રહેતી યુવતીઓ એવી માંગ કરી રહી છે કે શું એ દ્રશ્યો અમને જોવા મળશે, ન્યાય મળશે એ રીતે? જરૂરથી જે પ્રમાણે સામાન્ય ગાંધીનગરની રેપની બળાત્કારની વાત કરવામાં આવે, જેમાં લૂંટ પણ કરવામાં આવે, તે આરોપીનું ક્યાંક ને ક્યાંક એન્કાઉન્ટર કરવામાં આવેલું હતું ગાંધીનગર પોલીસ દ્વારા। ત્યારબાદ જે છે નાના મોટા ગુનેગારો જે હોય છે એની અંદર અમદાવાદની અંદર જ્યારે પકડાતા હોય છે ત્યારે પગની અંદર ગોળી મારવામાં આવતી હોય છે પોલીસ દ્વારા। તો આવા બનાવો જે છે અનેક બનતા હોય છે। હવે આ ઘટનાની અંદર પોલીસ શું કરે છે, કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે, એ એક સવાલ છે અને જોવું રહ્યું। જો હવે આરોપી કદાચ અહીંથી પોલીસ રિમાન્ડમાં લઈ જતી હોય, તપાસ અર્થે લઈ જતી હોય, એ સમય દરમિયાન કદાચ આરોપી ભાગવાનો પ્રયત્ન કરે, એવું કંઈ થતું હોય તો એવી પરિસ્થિતિની અંદર જે છે એ અથવા આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પોલીસ ઉપર હુમલો કરે તો એવું બની શકે છે કે પોલીસ સ્વ બચાવની અંદર ફાયરિંગ કરે, જેના કારણે નાની મોટી ઈજાઓ જે છે પગમાં થઈ શકતી હોય છે। તો આવો કોઈ બનાવ બને છે કે નહીં, હવે એક સવાલ છે। અને જે પ્રમાણે ગંભીર ઘટના છે તેને લઈને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે એવો બનાવ બની શકે છે। બીજું જ તે વાત કરવામાં આવે તો આ યુવતી મૂળ 23 વર્ષની છે, મૂળ કચ્છ ભુજની રહેવાસી છે। હમણાં થોડા સમય પહેલાં જ તેણે અભ્યાસ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો। પૂરો કર્યા બાદ પોતાની નોકરીની શોધ કરી રહી હતી। અને આ આરોપીની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના આદેશ જિલ્લા ખાતેનો ગામનો છે, અને અહીંયા પરિવારમાં કોઈ નથી, એકલો રહેતો હતો। 12 કલાક નોકરી અહીંયા કરે, 12 કલાક નોકરી બીજે કોઈ સ્થળ ઉપર કરે, એવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરતો હતો। 3 થી 4 દિવસથી હજી આ જગ્યા ઉપર એ નોકરીએ લાગેલો હતો। A1 સિક્યુરિટી કરીને જે સિક્યુરિટી હતી એના એજન્સી મારફતે નોકરીમાં લાગેલો હતો। આ આરોપીની જન્મ તારીખની વાત કરવામાં આવે તો 1/1/1999, એટલે કહી શકાય કે ઝેન્ઝી આ આરોપી છે એવું પણ કહી શકાય, કારણ કે જે પ્રમાણે આખી એની વિગતો સામે આવી છે એ આ પ્રકારે આવી છે। હવે આરોપીને લઈ અત્યારે તપાસ એ પ્રકારની થઈ રહી છે કે આરોપીનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે, જે એણે કપડાં અત્યારે પહેરેલા હતા એ FSLમાં મોકલવામાં આવશે। યુવતીને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવી છે, યુવતી ભાનમાં આવી ચૂકી છે। યુવતી ખૂબ જ ડરી ગઈ હતી, એના કારણે બૂમ ન પાડી શકે એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે, કારણ કે આરોપીએ ધાકધમકી આપેલી હતી અને ગળું જે છે એ વાયરથી એને દબાવેલું હતું, જેના કારણે અવાજ ન નીકળી શક્યો હતો। આ પ્રકારની આખી વિગતો અત્યારે સામે આવી રહી છે। બિલકુલ ઉદય, હવે પરપ્રાંતીય લોકો છે તેમને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખતા પહેલા લોકો 100 વાર વિચાર કરશે। આ ઘટના ઘટી છે એના પછી આપણે એવી આશા રાખીએ। માત્ર પરપ્રાંતીય ન કહી શકાય દીક્ષિતા, ગુનેગારો જે છે એનો કોઈ પ્રાંત નથી હોતો, પરંતુ કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ જે છે રાખવામાં આવતા હોય છે એ કદાચ રાજ્યના હોય, રાજ્ય બહારના હોય કે કાંઈ પણ ના હોય, તો એનું એક પોલીસ વેરિફિકેશન જે છે થતું હોય છે, એની એક ઓળખ કરવામાં આવતી હોય છે, એ એજન્સીની જવાબદારી રહેતી હોય છે। જે સિક્યુરિટી એજન્સીમાંથી આવતા હોય છે એ એજન્સી દ્વારા એની તપાસ કરવામાં આવતી હોય છે, પછી પોલીસ સ્ટેશનની અંદર તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે। આ ઘટનાની અંદર ચોક્કસ એવું લાગી રહ્યું છે કે હજી સુધી કોઈ પણ પ્રકારનું પોલીસનું વેરિફિકેશન થયેલું નથી, કારણ કે 4 દિવસ
પહેલાં જ તે એ નોકરી આવ્યો હતો. તો સોસાયટીની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી જે છે બનતી હોય છે. આનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નથી થયેલું તપાસવા માટેથી એ સિક્યુરિટી એજન્સીને પ્રશ્ન કરી શકે છે. હવે આ સિક્યુરિટી એજન્સી જે છે એ એજન્સી કેટલા સમયથી કાર્યરત હતી, શું એની પાસે લાયસન્સ છે કે નહીં, અથવા તો ભૂતકાળમાં પણ આ એજન્સીમાં કામ કરનારા જે સિક્યુરિટી ગાર્ડ છે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે કે નથી આવ્યા એ બાબતે તપાસ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે ઝડપાયેલ આરોપી ધરમસિંહ જે છે એના દ્વારા ભૂતકાળમાં પોતાના રાજ્યની અંદર યુપીની અંદર કોઈ ગુના આચરેલા છે કે નથી આચરેલા, શું કામ અહીંયા સુધી આવ્યો છે, આ તમામ મુદ્દાઓ પર અત્યારે આનંદનગર પોલીસ તપાસ કરી રહી છે. બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.